હેલો મિત્રો, કેમ છે બધાને? તો સ્વાગત છે આપણું નવા બ્લોગમાં. તો આજે આપણે કામ કરવાનું છે, તો ચાલો જઈએ. તમને બતાડો આપણે શું કામ કરવાનું છે. નારિયેળી છે આપણી, કાલે બતાડી હતી. આ નારિયેળીમાંથી આપણે નારિયેળ પાડવાના છે. તો ચાલો દાંત કેળું લેતો હોઉં પેલા. હું આગળ સડી નારિયેળ પાડી અને પછી તમને બતાડું. ચડવાનું છે એટલે અહીંયા ફોન બોન રહે એમ નથી. તો હાલો આગળ તમને બતાડું. બેટા નારિયેળ પાડી લીધા. આ તમને બતાડ. આ એક રૂમ, ઓલે પણ બે રૂમ ને હજી જો આમ બધી પીડા આડા પડી. આ લગભગ 30 નારિયેળ છે. એના આગળ હવે નોખા કરવાના છે. કામ આવી ગયું. પેલા આપણે ગામમાં જઈ આવીએ, પછી આવીને બધી નારિયેળ ને બધા નોખા કરીશું. પેલા હું ગામમાં જઈ આવું, આપણે થેલી દેવા જવાનું છે ખાલી. તો ગામમાં જઈ આવું, પછી હવે હું ગામમાં જવા નીકળી જશું. અને ગામમાંથી આવીને આપણે જે નારિયેળનું કામ કરતા હતા એ જ અડધે કરવાનું છે. તો એ ગામમાંથી આગળ આવીને આપણે જે નારિયેળનું કામ કરતા હતા એ કામ આપણે આગળ ચાલુ કરવાનું. એટલે પકડ બે લઈ લીધા, પણ ત્યાં કંઈ ખોલવાની જગ્યા નથી. તો એક લુગડું લઈ અને એ લુગડામાં જેટલા ખોલતા જાઉં ને એટલા જ અલગ પાડતા જવાના છે. તો લુગડું લઈ આવે પેલા 10 મિનિટ પકડવું. આમાંથી બસ હજી આવ્યો છું ને બસ હવે તો આપણે આ નારિયેળ છે ને એક નોખા પાડવાના છે. મેં 2 આખા કાતરા પાડી લીધા. આમાંથી હવે દાંતડે કરી અને એક નોખા પાડવાના છે. તો એ નોખા પાડવાનું ચાલુ કરીએ આપણે. નારિયેળ નોખા પાડવાનું કામ ચાલુ કરી દઈએ. હવે આપણે બીજા કાતરાને કરવાનો છે. આપણે કામ પૂરું થઈ ગયું છે. નારિયેળ બધાય આપણે પાડી લીધા ને બધાય નોખાઈ કરીને એ આને સાલ પાડવાની છે. આમ 3 સાઈડ સાલ પાડવાની છે આની. તો આપણે હવે સાલ પાડવાનું કામ ચાલુ કરીએ. તો લુગડું પાથરી દીધું. તો હવે આમાંથી જેટલા નારિયેળ ખોલાતા જાય એ બધા આ લુગડામાં નાખતા હતા. અને સાલા છે એ ઓલે બધું ઢીગલો કરી અને પછી આપણે લઈ લેવું. તો હવે ચાલો નારિયેળ ખોલવાનું ચાલુ કરું. તો આપણે નારિયેળ ખોલવાનું ચાલુ કરીએ. 3 સાઈડ ખોલવાનું છે ટોટલ. મતલબ આપણે આ જેમાં એક સાઈડ છે ને એમાં આ સાઈડ અને આ સાઈડ 3 સાઈડ ખોલવાનું છે. આપણે ખોલાઈ જાય એટલે તમને બતાડું. આમ કર્યું ને આપણે એમાં આવી 3 સાઈડ કરવાનું. એક આ સાઈડ છે, એક આ સાઈડ કરવાનું છે અને એક આ સાઈડ કરવાનું છે. અડધા પોણા નારિયેળ ખોલી નાખા. હું તમને બતાડું. આ એટલા ખોલાઈ ગયા. ખાલી લાગે 5-6 નારિયેળ છે ત્યાં કવડો. હવે આગળ જો એટલા ખોલાઈ જાય એટલે પછી તમને કહું. તો બન્યા રહેજો છેલ્લે સુધી વ્લોગમાં. તો હવે આપણે એટલા ખોલી નાખું પછી હું તમને વિડીયોમાં બતાડું. આપણા બધા નારિયેળ ખોલાઈ ગયા.
હવે આગળ હું નારિયેળ લાઈનમાં ગોઠવી અને ગણતરી કરવાની છે. તો હવે એ ગણતરી કરી લઉં પછી તમને વિડીયોમાં મળો આગળ. નારિયેળને કેવી રીતે ગોઠવી દીધા અને ગણતરી કરી નાખી તમને બતાડું. જો હા, એક નારિયેળ ઘટી ગયું, બાકી 600ની લાઈન છે બધી, એટલે ગણી લો ટોટલ 35 નારિયેળ છે આપણે. તો આજનો વ્લોગ કેવો લાગ્યો મને કીધો, અને આ નારિયેળનું શું કરવાનું છે એ આપણે કાલના વ્લોગમાં જોઈશું. તો સૌથી પહેલાં એ જ બતાવવાનું છે કે આપણે નારિયેળનું શું કર્યું. તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં.